જય દ્વારકાધીશ મિત્રો સંગીતા અને સંજય આડોશી પડોશી. સંગીતા માત્ર 10 વર્ષની હતી ત્યારે એના પિતાજીનું મૃત્યુ થયેલું. એની માએ બીજે ઘર માંડ્યું, પરંતુ સાથે દીકરીને લઈને આવવાની એના પતિએ ના કહેલ, એટલે ના છૂટકે સંગીતાને મામાને ઘેર રહેવાનું થયું. ત્યાંથી વળી એની માસી શાંતા એના ઘેર લાવી. 5મા ધોરણમાં ભણતી સંગીતાનો અભ્યાસ એટલેથી જ અટકી ગયો, કારણ કે માસી કાંતાબેનને 2 દીકરા હતા, પરંતુ દીકરી હતી નહીં. એટલે સંગીતાને તો એ માત્ર ઘરકામની લાલચે લાવ્યા હતા. આમે શાંતાબેનનો પરિવાર મજૂરી ઉપર નભતો હતો, એટલે પછી સંગીતાના અભ્યાસની ચિંતા માસીને થોડી હોય. 5 ધોરણ સુધી સંગીતા ભણવામાં એકદમ એગ્રેસર. નામ પ્રમાણે સંગીતાના ગુણ તો એટલા કે ના પૂછો વાત. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ તો એવા ભાવ હાવી સ્વરે ગાય કે અઠવાડિયે 15 દિવસે શાળાનો શિક્ષક ગણ સંગીતાને જનની જોડ સખી નહીં રે જડે રેલોલ ગીત પ્રાર્થનામાં અવશ્ય ગવડાવે જ. હા, એ ગીતમાં માના પ્રેમની અન્ય લાગણીસભર ગાથા આવેલી છે. એ માના પ્રેમથી જ સંગીતા વેગળી થઈ ગઈ. એ તો વિધિની ક્રૂર મજાક નહીં તો બીજું શું. 7મા ધોરણમાં ભણતો સંજય સવારે ઓસરીમાં બેસીને ગૃહકાર્ય કરતો હોય ત્યારે સંગીતા એને જોયા કરે. સંજયને જોઈને એને ભણતર યાદ આવે, પરંતુ એને માત્ર ઘરકામ માટે જ માસી લાવ્યા છે એ ભલી ભાંતિ સંગીતા જાણતી હતી. માસીના બંને દીકરાઓ પણ 10 ધોરણ ભણીને મજૂરીએ વળગી ગયા હતા. સંજયને અભ્યાસમાં વ્યસ્ત જોતા જ એને પ્રાર્થનાના ગીતો જરૂર યાદ આવી જાય ને ઘરકામ કરતી કરતી એ ગીતો ગણગણવામાં પણ માંડે. સુરીલો લયબદ્ધ અવાજ સાંભળીને સંજય પોતાનું ગૃહ કાર્ય પડતું મૂકીને ગીતો સાંભળવામાં લીન થઈ જાય. ઘણીવાર તો સંજય પણ સંગીતાને પાસે બોલાવીને એકાદ ગીત ગવાની વિનંતી કરે. મીઠા અવાજે સંગીતા જરૂર ગાય સંભળાવે. સંજયના મમ્મી જશોદાબેન તો એ વખતે સંગીતાને જરૂર કંઈક ખવડાવે. સંજયના પપ્પા કરશનભાઈ આગળ જશોદાબેન ઘણી વખત સંગીતાની વાત કાઢે. કેટલી ડાહી ડમરી છે આ સંગીતા! વળી ભગવાને રંગરૂપ પણ કેટલું આપ્યું છે, કેટલું રૂડું ગાય છે પાછું. ભણવામાં એ ખૂબ હોશિયાર હશે બિચારી, ન બાપી છે એ કેટલું વસમું. એને આખો દિવસ કામ કરતા જોઈને મારો તો જીવ બળી જાય છે, પણ શું કરીએ, આ એની માસી કામ કરવા માટે તો એને લાવી છે. સંજયના પિતાજીને ગામમાં જ મોટી કરિયાણાની દુકાન હતી જે ધમધોકાર ચાલતી હતી, એટલે સંજયનો પરિવાર ખાધે પીધે સુખી હતો જ. એટલે વાર તહેવારે જશોદાબેન સંગીતાને કપડાં લતા લઈ આપે. સંગીતાના માસી પણ જશોદાબેનને કંઈ વધારે પડતું ઘરકામ હોય તે દિવસે સંગીતાને મોકલે. સમય પસાર થતો ગયો. ધોરણ 12 પાસ કરીને સંજય આગળ અભ્યાસ સાથે શહેરમાં ઉપડી ગયો. દરરોજ એના માતા પિતા સાથે ફોન પર સંજય વાતચીત તો કરે જ, પરંતુ જે દિવસે એને કંટાળો આવ્યો હોય એ દિવસે તો જશોદાબેન પાસે સંગીતાને ફોન પર બોલાવડાવીને એકાદ ગીત સંભળાવે જ. સંગીતાએ યુવાનીને ઉંમરે પગ માંડ્યો એ સાથે જ એના માસીએ એના હાથ પીળા કરાવી દીધા. અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા અને ચાલીમાં રહેતા જયંતી સાથે લગ્ન વખતે જશોદાબેને સંગીતાને એક જોડી કપડાં, ચાંદીનું મંગળસૂત્ર અને કપડાં ભરવાની પેટી ભેટમાં આપ્યા. વિદાય વખતે તો સંગીતાના માસી કરતાંય જશોદાબેન વધારે રડ્યા. છેલ્લે જશોદાબેન સંગીતાને કહ્યું કે કાંઈ પણ જરૂર પડે તો આ તારી જશોદા માસી પાસે ગમે ત્યારે ચાલી આવજે. કરમની કઠણાઈ કહો કે પછી લેખ. જયંતી દારૂડિયો માણસ. આમે સંગીતાના માસીએ
જયંતીના મા બાપ પાસેથી ખાસા રૂપિયા લઈને સંગીતાને જયંતી સાથે પરણાવી હતી. એટલે જયંતીની થોડી ઘણી કમાણી હતી એ પણ વપરાઈ ચૂકી હતી. 3 વર્ષના લગ્ન જીવનમાં સંગીતાએ દીકરીને જન્મ આપ્યો. દારૂડિયો પતિ અને કુટુંબમાં એક જણનો વધારો થયો. એટલે સંગીતાએ બાજુની સોસાયટીમાં ઘરકામ બાંધી દીધું. પરંતુ કુદરતને સંગીતાનું સુખ જાણે કઠતું હોય તેમ દારૂડિયો પતિ બીમાર પડ્યો ને 10 વર્ષનો સંસાર ભોગવીને સંગીતા વિધવા થઈ. દશકો વીતી ગયો. સંજય તો ભણી ગણીને અમદાવાદમાં નોકરિયાત બની ગયો હતો. સુશીલ અને સંસ્કારી ઘરની પત્ની પણ મળી હતી. અંજલિ ગ્રેજ્યુએટ થયેલી અને એકદમ મળતાવડા સ્વભાવની આદર્શ ગૃહિણી હતી. લગ્ન પછી 3 જ મહિને સંજયે એના મા બાપને અમદાવાદ બોલાવી લીધા હતા. નોકરીના 7મા વર્ષે તો સંજયે ઘરનું મકાન પણ લઈ લીધું. હૈયા ભર્યા પરિવારમાં ભગવાનને આનંદનો ઉમેરો કર્યો ને પ્રથમ ખોળે જ અંજલિને દીકરાને જન્મ આપ્યો, જે અત્યારે 5 વર્ષનો છે. સંજય નોકરીએ ગયેલો હતો. 5 વર્ષનો દીકરો જય સ્કૂલે હતો. 12 વાગ્યાના સમયે અંજલિ ટોલીવાળા સ્કૂટરમાં બેસાડીને જશોદાબેનને તાવ આવેલ હોવાથી ફેમિલી ડૉક્ટરને બતાવવા લઈ જઈ રહી હતી. સામે કરશનભાઈ પણ હતા. દવાખાનાનું સામે જ દેખાતું હતું. ત્યાં પૂરપાટ ઝડપે આવતી સિટી બસે અંજલિના સ્કૂટરને અડફેટે લઈ લીધું. લોહી લુહાણ હાલતમાં અંજલિ જશોદાબેન અને કરશનભાઈને દવાખાને લઈ જવામાં આવ્યા. કરશનભાઈ અને જશોદાબેન કરતાં અંજલિને ઘણું વધારે વાગ્યું હતું. ડૉક્ટરની તાત્કાલિક સારવાર છતાંય અંજલિ ના બચી શકી. સંજયના ખુશહાલ પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું. સંજય તો બિલકુલ પડી ભાંગ્યો. 7 વર્ષનું અત્યકૃષ્ટ લગ્ન જીવન, અંજલિના અન્ય પ્રેમભાવથી સંજયનો પરિવાર સર્વગત જેવો બની ગયો હતો. અંજલિને ભૂલવી આખા પરિવાર માટે અશક્ય હતું. દીકરો જય તો વારંવાર અંજલિને યાદ કરીને રડી પડતો હતો. દુઃખનું ઓસડ દહાડ 6 મહિના વીતી ગયા. આધેડ ઉંમરે જશોદાબેન માથે તો ફરી એ જ ઘરકામ આવી પડ્યું હતું. બંને પતિ પત્ની સંજય નોકરીએ જાય ત્યારે સંજય બીજા લગ્ન માટે તૈયાર થાય એ બાબતે જરૂર ચર્ચા કરી લેતા હતા. પરંતુ સંજય આગળ કહેવાની બેમાંથી એકેની હિંમત ચાલતી નહોતી. સંજય પણ વેદનાને છુપાવીને દીકરા જય માટે કરીને ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો. થોડો સ્વસ્થ થતાં જ સંજયે જશોદાબેનને કહ્યું, મમ્મી, તમારે આ ઉંમરે બધું જ ઘરકામ કરવું પડે છે, તો કોઈ કામવાળી બેન મળી જાય તો તમને રાહત થશે. માટે જેમ બને તેમ જલ્દીથી કામવાળી શોધી લ્યો. હા બેટા, કામવાળી તો જરૂર ગોતી કાઢીશ, પરંતુ તું પણ બીજા લગ્ન માટે કંઈક વિચારે એવી મારી અને તારા બાપુજીની ઈચ્છા છે. જશોદાબેનને કોચવાતા જીવે સંજયને કહ્યું. સંજયની આંખોમાંથી આંસુ આવી ગયા. છતાંય એણે જશોદાબેનને કહ્યું, મમ્મી, મને વિચાર થશે તે વખતે હું તમને સામેથી કહીશ, પરંતુ એના પહેલાં ફરીથી આ બાબતે મને ના ટોકતા. આટલું બોલીને સંજય જશોદાબેનના ખોળામાં માથું નાખીને રડવા લાગ્યો. જશોદાબેને માંડ સંજયને શાંત કર્યો. સાંજે 5 વાગ્યાના સમયે સોસાયટીના દરવાજાની બહાર કરિયાણાની દુકાનથી જશોદાબેન કરિયાણું લઈ રહ્યા હતા. ત્યાં પરિચિત અવાજ એમના કાને અથડાયો. ભાઈ, 2 કિલો ખીચડીના ચોખા ને કિલો મગદાળ આપો ને. જશોદાબેન પાછળ ફરીને જોયું. જશોદાબેનને એમની આંખો પર વિશ્વાસ બેસતો નહોતો, પરંતુ થોડા લધર-વધર કપડામાં ઊભેલી સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ સંગીતા હતી.
સાથે 12 વર્ષની સંગીતાની દીકરી કલ્પના હતી. ચલ્લા વગરનું કપાળ અને હાથે વેધ્યનું નિશાન જોઈને જશોદાબેન થરથરી ગયા. સંગીતાએ પણ જશોદાબેન સાથે નજર મેળવી. એના મોઢામાંથી અનાયાસે જ શબ્દો સરી પડ્યા. માસી! જશોદાબેન સંગીતાને ભેટી પડ્યા. ચાલ બેટા, મારે ઘેર, અમે પણ અહીંયા જ રહીએ છીએ, કહીને જશોદાબેન દુકાનદારને કહ્યું, પ્રકાશભાઈ, બધું પેક કરીને મારે ઘેર મોકલાવી દેજો, હું અત્યારે જાઉં છું. કહીને જશોદાબેન સંગીતા અને તેની દીકરી કલ્પનાને લઈને ઝડપભેર ચાલતા થયા. ઘેર આવતા જ કરશનભાઈ પણ સંગીતાને ઓળખી ગયા. અરે બેટા સંગીતા, તું વૈદ્ય વેશમાં જોઈને એમનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. જશોદાબેને મા દીકરીને પાણી આપ્યું. જય તો એના ગૃહ કાર્યમાં વ્યસ્ત હતો. જશોદાબેને સંગીતાને પાસે બેસાડીને પૂછ્યું, બેટા, તારા આ હાલ? જેના લલાટમાં માત્ર દુઃખના જ લીસોટા પડેલા હોય, એની આંખમાં આંસુ તો કયાંથી ઉભરાય? છતાંય સંગીતા થોડી તો લાગણીસીમય થઈ ઉઠી. એણે એની સંપૂર્ણ જીવનકથાની જશોદાબેન આગળ કહી સંભળાવી. અંતમાં ઉમેર્યું, સગી માસીએ જ મને રૂપિયા લઈને પરણાવી, પછી મારું દુઃખ કોને આગળ કહું? મારી સગીમાં તો મારી વિદાય વખતે નહોતી આવી. એ વાતથી તમે કયાં અજાણ છો? માસી, આ કલ્પનાના બાપના મોત પછી તમારી ઘણી યાદ આવતી હતી, પરંતુ હું લાચાર હતી. ત્યાં આવું ને મારા માસી વળી કયાંક રૂપિયા લઈને બીજે ઘરઘાવી દે તો ભગવાને સુખ આપવું હોત તો આ પહેલાં લગ્નમાં જ આપી દીધું હોત. એટલે જ તો એ 40ની નાની ઓરડી 2 લાખમાં વેચીને રૂપિયા કલ્પનાના નામે મૂકી દીધા છે. 5 ઘરના કામ બાંધ્યા છે. એમનાથી આ સોસાયટીની બાજુની ચાલીમાં મહિને 700 રૂપિયામાં ભાડુંથી રહું છું ને કલ્પનાને ભણાવું છું. વાહ દીકરી, વાહ, ધન્ય છે તને. પરંતુ આ બધા સંસ્કારો તું લાવી ક્યાંથી? કરશનભાઈ ભાવ વેશમાં બોલ્યા, બાપુજી, એ બધું હું તમારા પરિવાર પાસેથી એકલવ્ય બનીને શીખી છું. કોરી આંખે સંગીતા આટલું જરૂર બોલી શકી. માસી, સંજય ક્યાં છે? આ દિવાલે મઢેલી સુખડના હારવાળી છબી કોની છે? તમે કરિયાણું લેવા કેમ આવ્યા હતા? સંગીતા જિજ્ઞાસાવશ બોલી. સંઘરી રાખેલ અગ્રણી પ્રવાહ આંખોમાંથી આંસુ સાથે વહી પડ્યો. રડમસ ચહેરે જશોદાબેન બધું જ કહી સંભળાવ્યું. સંગીતા જશોદાબેનને ગળે વળગીને રડવા લાગી. કરશનભાઈએ સાંત્વના આપીને બંનેને સાના રાખ્યા. થોડા સમય સબંધતા વ્યાપી ગઈ. છેવટે સંગીતાએ જશોદાબેનને કહ્યું, માસી, હવે તમારા રસોઈ સિવાય કંઈ ઘરકામ કરવાનું નથી. હું બધું જ કરી જઈશ. 5માંથી ગમે તે 2 ઘરનું કામ છોડી દઈશ. જશોદાબેન બોલ્યા, હા બેટા, પરંતુ આજે તો તારે અહીં જ રાત રોકાવાનું છે. આ બધી વાતચીત સાંભળી રહેલ જય એનું ગૃહ કાર્ય પૂરું થતાં જ જશોદાબેન પાસે આવીને બોલ્યો, દાદી, આ કોણ છે? જશોદાબેને જયને કહ્યું, બેટા જય, એ તારી સંગીતા માસી છે અને એની સાથે દીદી કલ્પના છે. તને ગીત સંભળાવવા ખૂબ ગમે છે ને? જો હમણાં સંગીતા માસી સરસ મજાનું ગીત ગાશે. ચા પાણી કરીને સંગીતાએ જઈને પાસે બેસાડીને મીઠા મધુને મીઠા મેહુલા લોલ શરૂ કર્યું. 6:30 થઈ ચૂક્યા હતા. દરવાજે આવીને સંજય આ ગીત સાંભળી રહ્યો હતો. તે કોઈને ખબર નહોતી. ગીત પૂરું થતાં જ એકદમ લાગણીસભર અવાજે અંદર આવીને સંજય બોલી ઉઠ્યો, સંગીતા, તું? એણે ગીત સાંભળ્યું ત્યાં સુધી તો થોડો હળવો થઈ ગયો હતો, પરંતુ અંદર આવીને એણે સંગીતાને ધ્યાનથી જોઈ. એ સાથે જ ફરી ગમગીન બની ગયો. જશોદાબેને સંગીતાની
બધી હકીકત કહી સંભળાવી. સંજય સૂન થઈ ગયો. અત્યારે અંતર આત્મા પોકારી ઉઠ્યા, હે પ્રભુ, તારી ગતિ અકળ છે. સવારે જશોદાબેને સંગીતાને કહ્યું, બેટા સંગીતા, હવેથી તારે બંને ટાઈમ અહીં જ ખાવાનું છે અને એના સિવાય બીજી કોઈ જરૂર પડે એ શરમાયા વગર મને કહી દેજે. જોત જોતામાં 1 વર્ષ પસાર થઈ ગયું. સંજયને આજે આખી રાત ઊંઘ નહોતી આવી. શનિવારની આખી રાત એણે સતત વિચારમાં પસાર કરી દીધા. સવારે ઉઠીને નાહી ધોઈ પૂજાપાઠ કરીને સર્વસ્વ અંજલિની છબી સામે 2 હાથ જોડીને ઊભો રહ્યો. થોડી વાર ઊભો રહીને પછી એણે જશોદાબેનને કહ્યું, મમ્મી, સંગીતાને આ ઘરની વહુ બનાવવાનો મેં નિશ્ચય કર્યો છે. એક મા વગરના દીકરાને મા મળશે ને એક બાપ વગરની દીકરીને બાપ, અને હા, જેને ક્યારેય મા બાપનું સાચું સુખ નથી મળ્યું એવી સંગીતાને સાસુ સસરા તુલ્ય મા બાપ. છતાંય હજી આ બાબતે સંગીતાને પૂછવું જરૂરી તો છે જ. એ વાત હું તમારા પર છોડું છું મમ્મી, અને મારા બાપુજીને પણ તમે જ કહેજો. બેટા, આ વિચાર તો હું અને તારા બાપુજી છેલ્લા 12 મહિનાથી મનમાં ઘસરીને બેઠા છીએ. મને વિશ્વાસ છે કે આ વાતમાં સંગીતાની ના નહીં જ હોય. જશોદાબેન ઘણા સમય પછી એકદમ ખુશ થઈને બોલ્યા. સવારના 10:30 સંગીતા અને કલ્પના આવી પહોંચ્યા. સંગીતાના હાથમાં ચાંદીનું મંગલસૂત્ર હતું. માસી, જુઓ, આ મંગલસૂત્ર તમે જ મને ભેટમાં આપ્યું હતું. બંગલાવાળા મંજુ માસીને ઘેર 2 વર્ષથી 1200 રૂપિયામાં ગીરવે પડ્યું હતું. આજે છોડાવીને લાવી છું. લ્યો માસી, ચાલીની ઓરડીમાં રાખ્યા કરતાં તમે જ તમારી તિજોરીમાં મૂકી દો. આમે મારે શું કામનું જરૂર પડશે ત્યારે માગી લઈશ. જશોદાબેન મંગલસૂત્ર હાથમાં લઈને મનમાં બબડ્યા, હે પ્રભુ, તમે તો આજે અમારા શુભ વિચારને સાક્ષાત ટેકો આપી રહ્યા છો. અહીં આવ સંગીતા, કહીને જશોદાબેન સંગીતાને બાજુના ઓરડામાં લઈ ગયા. ઓરડામાં જઈને જશોદાબેન સંગીતાને ભેટી પડ્યા અને બોલ્યા, આ મંગળસૂત્રનો તોલ આજે સાચવજે બેટા. સંગીતા માસી, હું કંઈ સમજી નહીં. તમારી વાતને તમે શું કહો છો? સંગીતા ભાવાવેશમાં બોલી, આજે અમે સોએ નક્કી કર્યું હતું કે તને આ ઘરની વહુ બનાવવી. એવા સમયે તું સુહાગણની નિશાની એવા મંગળસૂત્રને સામેથી લઈને આવી છે. આમાં પ્રભુનો સંકેત નહીં તો બીજું શું? આવું વિચારીને હું ભાવાવેશમાં તને મંગળસૂત્રનો તોલ સાચવવાનું કહી બેઠી. છતાંય તારા વિચારને જાણ્યા વગર મારે કંઈ નથી કહેવું. બોલ, તારે શું કહેવું છે? તારી ના હશે તો પણ આ ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા રહેશે બેટા. આટલું બોલતા બોલતા તો જશોદાબેન તિરસ્કરના રડી પડ્યા. ટપકતા આંસુને હાથમાં ઝીલીને સંગીતાએ એના માથે ચડાવ્યા ને જશોદાબેનને ભેટી પડી. એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, માં, તમે તો ગરીબ ભિખારણ, ન બાપી ન માય, રાંડી રાણ જેવા શબ્દોને એક જ ઝટકે ભૂંસી નાખ્યા છે. એ જ ચાંદીનું મંગળસૂત્ર સંજયે અંજલિની છબી સામે સંગીતાને પહેરાવ્યું. સંગીતા પ્રથમ અંજલિની છબીને પગે લાગીને પછી વારાફરતી સંજય, કરશનભાઈ અને જશોદાબેનને પગે પડી અને છેલ્લે એક વાક્ય બોલી, આજથી આ પરિવારમાં મને અંજલિ નામથી સંબોધન કરશો એવી વિનંતી કરું છું. મારા દીકરા જઈને ક્યારેય એવું ના લાગે કે મારી મમ્મીનું નામ બદલાઈ ગયું છે. કલ્પના તો મારા પેટની જણી છે ને. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.